સ્ટાર્ટ કરીએ. અમૂલની આજે 1 કપ મસૂરની દાળ છે એને પલાળી દેવાની 3 કલાક પહેલા, અને ત્યારબાદ પાણીમાં પલાળી 1-2 વાર ધોઈને પછી પલાળી દેવાની, અને ત્યાર પછી આપણે આ રીતે એની મિક્સરમાં પેસ્ટ બનાવી લીધી છે સરસ મજાની. તો એ પેસ્ટ છે એમાં આપણે કાંઈ બીજું અલગથી ઉમેર્યું નથી મેં. આ રીતે છે, આ રીતે થીક રાખવાની, એકદમ પતલી પણ નથી જાય. અને એમાં આપણે ટેસ્ટ મુજબ હવે નમક ઉમેરશી અને આદુ મરચાંનો પેસ્ટ ઉમેરશી. તો આપણે અહીંયા આવી જાઓ. અહીંયા આપણે હવે આ જે મેં પેસ્ટ બનાવીને રાખી છે મિક્સરમાં, એમાં હું ટેસ્ટ મુજબ નમક ઉમેરું છું અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરું છું. આદુ મરચાંની આમ તો મિક્સરમાં સાથે પીસી શકાય, પણ અત્યારે આપણે ખાસ દેખાડવા માટે મેં અલગથી આદુ મરચાંની આ રીતે પેસ્ટ કરી છે. એટલે સાથે હવે બધું મિક્સ કરી દેવાનું બેટર. નમક અને સોડા નહીં નાખવાનો આમાં, ખાલી માત્ર આ રીતે બેટર થીક, બહુ પતલું નહીં બહુ જાડું નહીં, એ રીતનું આપણે થીક બેટર તૈયાર કરી લેવાનું. અને આજે આપણે અમૂલનું ઘી યુઝ કરવાના છીએ. અમૂલનું પ્યોર જે ઘી છે એ યુઝ કરવાના છીએ. તો હવે આપણે સૌથી પહેલા આપણે જે સ્ટફિંગ માટે પનીર જોઈએ છે એને મેં ખમણીને રેડી રાખ્યું છે. તો એ પનીર છે એ પહેલા આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ, જેથી કરીને આપણે ઇન્સ્ટન્ટ બની શકે. હવે આપણે એમાં પનીર લઈ લેશી, ખમણેલું છે. હવે એમાં જરૂર મુજબ આપણે સ્ટફિંગ કરતું જવાનું. અને એમાં પનીરમાં ગ્રીન ચટણીનું, આ જે ગ્રીન ચટણી છે એ મેં બનાવીને રાખી છે. ગ્રીન ચટણી છે કોથમરી, આદુ મરચાં, ફુદીનો અને અમૂલના પીનટ અને જીરું પાવડર અને નમક અને જરીક સુગર પાવડર ઉમેરી અને લીંબુનો રસ ઉમેરીને આ ગ્રીન ચટણી મેં રેડી કરી છે. તો હવે આપણે પનીરમાં ગ્રીન ચટણીનું આજે સ્ટફિંગ કરવાના છે. પનીરમાં જોઈએ એ મુજબ આપણે મિક્સ કરશી અને મિક્સ કરી દેવાનું. સ્ટફિંગ માટે આપણે જે ટેસ્ટ હોય એ પ્રમાણે લીલા મરચાં ને બધું ઉમેરેલું છે કોથમરીને આમાં પનીરમાં સ્ટફિંગમાં. જેટલું સરસ મિક્સ થાય એટલું આપણે પહેલાં મિક્સ કરી દેવાનું સ્ટફિંગમાં, એટલે આપણું ઓરેન્જ ગ્રીન એવું સ્ટફિંગ રેડી થશે. આ રીતે આ પનીર રેડી થઈ ગયું છે ગ્રીન ચટણી ઉમેરેલું. અને આપણે હવે સ્ટાર્ટ કરશી. તો ત્યાર પછી આપણે અમૂલનું ચીઝ છે એને પણ ઓપન કરી લઈએ, જેથી આપણને જ્યારે બનાવી ચીલા ત્યારે ઇન્સ્ટન્ટ આપણે તો કામ આવે, જલ્દી ઇન્સ્ટન્ટ બની શકે. એટલે આપણે પહેલાં અમૂલનું જે ચીઝ વાપરવાના છીએ એને ઓપન કરી લઈએ છીએ. આ રીતે અમૂલનું આ ચીઝ ઓપન કરી લીધું છે. હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ અને આપણે ચીલા માટેની તૈયારી સ્ટાર્ટ કરીએ. તો હવે સૌપ્રથમ ગેસ ઓન કરી દેશી અને તવો સેજ ગરમ થવા દેશી. આ રીતે તવો ગરમ થવા દેવાનો આપણે. અને ત્યારબાદ આપણે જે આ રીતે બેટર છે આ ચીલાનું, તવો ગરમ થાય એટલે આપણે ચીલો ટ્રાય કરશી. પહેલાં આપણે આજે લગભગ થઈ શકે તો 2 ટ્રાય કરશી. ચીલા નાના નાના છે એટલે. હેલો રામ યાદવજી, જોઈન થઈ ગયા, થેન્ક યુ. સૌ લોકો જોઈન થાય એટલે હવે આપણે તવો સેજ ગરમ થઈ ગયો છે. તવો ગરમ થઈ ગયો છે તો આપણે બેટર પાથરી દેશી, જેટલું ગોળ પથરાય એ પ્રમાણે. આપણાથી થઈ શકે એટલું ગોળ ટ્રાય કરવાની. અને હવે આપણે અમૂલનું ઘી યુઝ કરશી. હવે ચારે તરફ ઘી યુઝ કરશી, લગાવી દેશી જરૂર મુજબ ચીલામાં. હવે આપણો ચીલો તૈયાર થાય છે. ચીલાને સરસ શેકાવા દેવાનો, બંને તરફથી આપણે સરસ શેકાવા દેશી. આમાં સોડા ઉમેરવાનો જરૂર નથી. અમૂલની બધી સરસ પ્રોડક્ટ આવે છે, ઘીનું, અમૂલનું તો ઘી તો રેગ્યુલર યુઝ થાય જ છે. ચીઝ છે, પનીર છે, એ પણ યુઝ કરી જ છીએ. સરસ છે બધી પ્રોડક્ટ્સ. ઓર્ગેનિક વસ્તુ પણ બહુ સરસ છે. હવે આપણો બાજુથી ચીલો આ રીતે આપણો રેડી થઈ ગયો છે. હવે એને આપણે પલટાવી દેશી. આ રીતે એને પલટાવી દીધો છે. અને બીજી તરફ આપણે થોડું ઘી લગાવી દેશી, થોડું જરૂર મુજબ. અમૂલનું પ્યોર ઘી આપણે ઘીથી બનાવી છે ચીલા. સરસ શેકાવા દેશી. હવે ચારે તરફથી સરસ શેકાવા દેશી. હવે સરસ આપણા ચીલા શેકાઈ ગયા છે. થોડા શેકાવા દઈએ. હવે આ રીતે પલટાવી દેશી. આ રીતે પલટાવી અને આપણે જે સ્ટફિંગ કર્યું છે ગ્રીન ચટણી અને પનીરનું, એ આપણે અમૂલનું જે પનીર છે એ આપણે અહીંયા લગાવી દેશી. અને સાથે અમૂલનું સ્લો ફ્લેમ રાખશી, જેથી આપણે વાંધો ના આવે. થોડું ચીઝ નાખી દેશી ખમણીને. આ રીતે ચીઝ નાખી અને થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરશી થોડું. અને હવે એને પલટાવી દેશી. આ રીતે આપણો એક ચીલો રેડી થઈ ગયો છે. એને લઈ લઈએ પ્લેટમાં, સર્વિંગ પ્લેટમાં. આ રીતે રેડી થઈ ગયો છે.